દાંતીવાડા ખાતે આવેલી સરદાર કુશીનગર યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલા ખેડૂતોના પ્રશિક્ષણ વર્ગ અને કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘના અધિવેશન માટે ફાળવવામાં આવેલા 1 કરોડ રૂપિયા ઉપર સવાલો ઉઠ્યા છે। કોંગ્રેસ દ્વારા 1 કરોડના રિવોલ્વિંગ ફંડનો દુરુપયોગ કરવામાં આવતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। રિવોલ્વિંગ ફંડના નાણાં જે તે સેન્ટરના વિકાસ માટે જ વાપરી શકાય તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે। સાથે સાથે મનીષ દોશીએ એવા પણ આરોપ લગાવ્યા છે કે કુલપતિ સામે થયેલી ફરિયાદોથી બચવા માટે કિસાન સંઘના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભારતીય કિસાન સંઘના અધિવેશનનું આયોજન કૃષિ યુનિવર્સિટી દ્વારા કરી શકાય નહીં। ગુજરાતની અંદર આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં મૂળભૂત કામગીરી ખેતી ને કઈ રીતે સુધારણા કરી શકાય, કઈ રીતે આધુનિકતા સાથે ખેડૂતને આર્થિક દેવામાંથી મુક્તિ અપાવવા માટે સારા બિયારણ, સારી ખેતીની પદ્ધતિ એવા વિવિધ વૈજ્ઞાનિક સંશોધન માટે આ ગુજરાતમાં સ્થપાયેલી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું એક આગવી ઓળખ સમગ્ર દેશમાં હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ વિવાદના કેન્દ્રો બની છે અને મૂળભૂત જે શોધ અને સંશોધનનું કામ છે કૃષિ ક્ષેત્રે એમાં ઘણી બધી ઓટ આવી છે। લાગતા વળગતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે। એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે। બનાસકાંઠાની અંદરની આ યુનિવર્સિટીઓની અંદર જે રીતે રિવોલ્વિંગ ફંડના જે નાણાં એ સ્થાનિક કક્ષાએ યુનિવર્સિટીને પોતાને મજબૂત કરવા માટે અને ત્યાંના સ્થાનિક નાના નાના કામો માટેનું જે રિવોલ્વિંગ ફંડ છે જે સંપૂર્ણપણે યુનિવર્સિટીના શોધ સંશોધન સાથે યુનિવર્સિટીની મૂળભૂત સુવિધાઓ વધારવા માટેના ખર્ચ કરવા માટેનું છે, પણ ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે આરએસએસની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે 100 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પણ કર્યા છે। આ પરિપત્ર કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે। સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે। કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર આરએસએસ ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે। બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ અતિવૃષ્ટિમાં ઘેરાયેલા ખેડૂત ને ન્યાય આપવા માટે સરકાર ઊણી ઉતરી છે। કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે જુદી જુદી જાતોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા તૈયાર કરીને જે કરવું જોઈએ કામગીરી, એ કામગીરીથી દૂર ભાગી રહી છે। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે આ સંપૂર્ણ ગેરકાયદેસર રિવોલ્વિંગ ફંડ ફાળવનાર કુલપતિશ્રી ઉપર તાત્કાલિકપણે તેમની સામે ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસ જલ્દી ચલાવવામાં આવે। 100 લાખ જેટલી રકમ જે ખેડૂતને ખેતીને અને યુનિવર્સિટીને શોધ સંશોધનમાં મજબૂત કરવા માટે રાખેલી એ રકમ ગેરકાયદેસર ફાળવણી કોના કેવાથી કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિકપણે આરએસએસની સંસ્થા કિસાન સંઘના નામે આવા સેમિનારો નામે જાહેર નાણાંનો દુરુપયોગ અને વેરફાટ ઉપર રોક લાગવી જોઈએ। મનીષ દોશીએ 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી યોજાયેલા અધિવેશનના ખર્ચ માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા 1 કરોડની ગ્રાન્ટ ફાળવેલી હોવાના પણ આરોપ લગાવ્યા છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કૃષિ યુનિવર્સિટી ઉપર લગાવવામાં આવેલા આરોપ કેટલા સાચા છે તો તે તપાસનો વિષય છે।